જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે આપણે ઠાકોરજી માટે એક સામગ્રી સિદ્ધ કરીશું। હા, એક નહીં પણ આપણે એક જ લોટમાંથી બે સામગ્રી સિદ્ધ કરીશું। એક છે મઠડી અને બીજી છે શક્કરપારા। આ બંને જ સામગ્રી આપણે પાયેલી સિદ્ધ કરીશું। આના માટે જોઈશે મેંદો અને ખાંડ અને સાથે ઘી। આપણે આને 1.5 તાળી કે 2 તાળી ચાસણી કરવાની હોય છે, એટલે ખાંડનું પ્રમાણ લોટ કરતાં વધારે રાખવાનું હોય છે। મેં અહીં રેગ્યુલર જ ખાંડ લીધી છે અને 1.5 ગણી ખાંડ લીધી છે અને સાથે મેંદો લીધો છે। અને આમાંથી આપણે શક્કરપારા અને મઠડી સિદ્ધ કરીશું। સાથે મેં ગાયનું ઘી લીધું છે। આ ત્રણેય જ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે। હવે અહીં મેં જે મેંદો ચાળવાનો આંક હોય છે તે લીધો છે અને આપણે એને બરાબર રીતે ચાળી લઈશું, જેથી એમાં કોઈ અશુદ્ધિ હોય, કચરો હોય તો દૂર થઈ જાય। હવે આપણે જે ગાયનું ઘી લીધું હતું એનું આપણે મોણ એમાં કરીશું અને સાથે થોડું થોડું જલ પધરાવતા જઈશું અને લોટ કઠણ આપણે બાંધવાનો હોય છે। આવી રીતના આપણે થોડું થોડું જલ મિક્સ કરતા જઈશું અને આપણે ચેક કરી લઈશું કે આપણો લોટમાં બરાબર મોણ લાગ્યું છે કે નહીં। જો ઓછું હોય તો તમે વધુ મોણ ઉમેરી શકો છો। મેં અહીં ઠંડુ જ ઘી ઉપયોગ કર્યું છે। તમે ચાહો તો ગરમ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। થોડું થોડું જલ પધરાવતા જવાનું છે, કારણ કે આપણે એકસાથે જલ ઉમેરી દઈશું તો આપણો લોટ ઢીલો થઈ જશે। આપણે પૂરી જેવો કઠણ લોટ બાંધવાનો છે। આવી રીતનો આપણે કઠણ લોટ બાંધીને તૈયાર કરી રાખ્યો છે અને હવે આપણે એને ઘીથી જ બરાબર મસળી લેવાનો છે અને જોઈ શકાય છે કે આપણો લોટ સરસ મજાનો કઠણ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આમાંથી બે સરખા લુવા વાળી લઈશું અને બે જાતની આપણે આમાંથી સામગ્રી સિદ્ધ કરીએ। એક તો આપણે શક્કરપારા બનાવીશું અને બીજી મઠડી બનાવીશું। હવે આપણે આને વણી લઈએ અને વણતા જવાનું છે અને સાથે આપણે જે રીતની આપણે થિકનેસ જોતી હોય એ રીતની થિકનેસ પણ આપણે કરીશું અને સાઈડમાંથી જે કાંઠા નીકળી જતા હોય એને પણ આપણે પ્રોપર રીતે બંધ કરી દઈશું અને એક સરસ થીક એવી મીડિયમ થીક એવી રોટલી આપણે વણી લઈશું। આટલું થિકનેસ આપણે રાખવાની છે। હવે આપણે જે કટર આવે છે એનાથી આપણે એને નાના નાના કટ આપી દઈશું, કારણ કે આપણે નાના એવા શક્કરપારા જ સિદ્ધ કરીશું। આવી રીતના આપણે એક સાઈડ તો કટ મારી દીધું, હવે આપણે બીજી સાઈડ પણ નાના નાના કટ કરી લઈશું અને શક્કરપારાનો એને શેપ આપી દઈશું। હવે આપણે જે આ શક્કરપારા તૈયાર થયા છે એને થોડીવાર આપણે પ્લેટમાં લઈ લઈશું। મેં અહીં થોડા જ પ્રમાણમાં બનાવ્યું છે, એટલે થોડીવાર હું રાખું તો ચાલે। વધારે પ્રમાણમાં તમારે બનાવવા હોય તો આવી રીતના રાખવાના નથી હોતા, પણ એને તરત જ તળી લેવાના હોય છે, નહીંતર આ સુકાઈ જતા હોય છે। હવે જે આપણે મઠડી બનાવવા માટે લોટ રાખ્યો હતો એની પણ તૈયારી કરી લઈએ અને આવી રીતના આપણે સાઈડમાં રાખી દઈશું અને મઠડી માટે પણ રોટલી વણી લઈશું। એની પણ આપણે થિકનેસ હું તમને બતાવું છું એવી રીતની રાખવાની હોય છે અને સાઈડમાંથી એને પણ બંધ કરતું જવાનું હોય છે, એટલે કે જે કાંઠા નીકળતા હોય એને અંદર લેતા જવાનું હોય છે અને ફરીથી એને થોડું થોડું વેલણ લગાવી અને સરસ મજાનું વણી લેવાનું હોય છે। અને હવે કાંટા ચમચીથી આપણે એને પ્રિક કરી લઈશું, કારણ કે કાંટા ચમચીથી પ્રિક કરવાથી આપણી મઠડી ફૂલશે નહીં। આપણે આને ફૂલાવવાની નથી, આપણે પૂરી નથી વણવાની। અને આવી રીતના મારી પાસે જે કૂકી કટર્સ આવતા હોય એ અલગ અલગ શેપના કૂકી કટર્સ છે। તમારી પાસે કૂકી કટર ન હોય તો કોઈ ઢાંકણથી અથવા નાની કટોરીથી પણ આને શેપ આપી શકો છો। પ્રભુને આવા નાના નાના ખીલોના જેવા શેપ ગમતા હોય છે, એટલા માટે હું કૂકી કટરનો ઉપયોગ કરીને આ રીતની મઠડી તૈયાર કરતી હોઉં છું। તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે કોઈ પણ શેપથી કરી શકો છો, અથવા તો નાના નાના લુવા વાળી અને ગોળ પણ વણી શકો છો। આવી રીતના જે કટર છે એનાથી હું અલગ અલગ શેપ આપી દઈશ અને જે બહાર નીકળેલું જે ભાગ છે એને પણ આપણે ફરીથી વણી લઈશું અને એનો પણ શેપ આપી દઈશું। આવી રીતના આપણા બધા જ મઠડીના શેપ છે તે
તૈયાર થઈ ગયા અને જે સાઈડનો ભાગ છે તે હું દૂર કરી લઉં છું અને હવે આપણે એને એક પ્લેટમાં પણ લઈ લઈશું। આવી રીતના આપણે જે પ્રિક કર્યું છે એને આપણે થોડી વાર જ રાખવાનું છે અને ત્યારબાદ આપણે એને તળી લઈશું। જે બીજી સાઈડ છે એમાં પણ આપણે કાંટા ચમચીથી પ્રિક કરી લેવાનું છે, કારણ કે આપણે એને ફૂલાવવાની નથી। હવે આપણે એને બધી સાઈડ ચેક કરી લઈશું અને જે બાકી હોય એ સાઈડ આપણે કાંટા ચમચીથી પ્રિક કરી લેવાનું છે। આવી રીતના બધી જ મઠડીની પૂરી જે તૈયાર કરી છે એને અને શક્કરપારા બંને આપણે તળવા માટે તૈયાર છે। મેં અહીં કઢાઈ મૂકી છે અને ગાયનું ઘી લીધું છે અને પ્રભુની સામગ્રીમાં વધારે ગાયના ઘીનો ઉપયોગ થતો હોય છે। હવે જે ઘી છે એને બરાબર આપણે ગરમ કરી લઈશું અને ત્યારબાદ એને તળી લઈશું। આપણું ઘી ગરમ થઈ ગયું એ ચેક કરવા માટે આપણે એક પૂરી એમાં ઉમેરી દઈશું અને ઘી બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ ફરીથી આપણે ગેસની ફ્લેમ સાવ સ્લો કરી લેવાની છે। હવે એક બરાબર ચડી જાય કે થયું કે નહીં એ આપણે ચેક કર્યા બાદ જ એમાં બધી જ મઠડી આપણે પધરાવી દઈશું। આપણું ઘી બરાબર ગરમ થઈ ગયું છે। આપણે આટલું જ ઘી ગરમ કરવાનું છે, બહુ ધુમાડા નીકળે એટલું ઘી આપણે ગરમ કરવાનું નથી હોતું અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની હોય છે। આપણે આને ધીમા ગેસ ઉપર જ તળવાની હોય છે। તેલ જેટલું ફાસ્ટ ઘીને ગરમ રાખવાનું નથી હોતું, કારણ કે ઘી તરત ગરમ થઈ જતું હોય છે અને બળી પણ તરત જતું હોય છે। આપણે બંને સાઈડ આવી રીતના ધીમા ગેસ ઉપર પલટાવતા જઈશું। મેં થોડી સ્પીડ વધારે રાખી છે વિડીયોની એટલા માટે। હવે આપણે બંને સાઈડ આપણે એને પલટાવતા જઈશું અને પ્રોપર રીતે બદામી કલર આવે એટલું આપણે એને તળવાની છે। બધી સાઈડ આપણે ચેક કરતા જઈશું અને જે મઠડી આપણી કલર ન આવ્યો હોય એને આપણે થોડી વાર રહેવા દઈશું અને ત્યારબાદ આપણે એને પ્લેટમાં લઈ લઈશું અને આપણે આને થોડી વાર ઠંડુ કરી લેવાની છે। હવે આપણી મઠડી તો તૈયાર થઈ ગઈ છે તળાઈને અને ત્યારબાદ આપણે એને ચાસણીમાં ડુબાડીશું। હવે જે શક્કરપારા છે એ પણ આપણે ઘીમાં તળી લઈશું। ઘી આપણું ગરમ છે એટલે જોઈ શકાય છે કે શક્કરપારા ફટાફટ ઉપર આવી રહ્યા છે, પણ એમાં પણ આપણે ગેસની ફ્લેમ તો સ્લો જ રાખવાની છે। આવી રીતના આપણા બધા જ શક્કરપારા આપણે તળી લઈશું અને બદામી કલરના કરવાના છે। બંને સાઈડ આપણે ચેક કરતા જઈશું અને બંને સાઈડ ફેરવતા પણ જઈશું। આવી રીતના આપણે પાયેલી સામગ્રી સિદ્ધ કરવાની છે। પાયેલી સામગ્રી એટલા માટે કહેવામાં આવે છે વૈષ્ણવો કે આમાં આપણે અંદરથી ખાંડ ઉમેરવામાં આવતી નથી હોતી, પણ 2 તારથી ઉપર એટલે કે ઘટ એવી ચાસણી બનાવવાની હોય છે અને એ ચાસણીમાં આપણે શક્કરપારા અને મઠડીને એમાં ઉમેરીને એનું સરસ મજાનું એક મીઠું પડ તૈયાર કરવાનું હોય છે। આવી જ રીતના આપણે બાકીના રહેલા શક્કરપારા પણ તળી લઈશું। જોઈ શકાય છે કે આપણું ઘી ગરમ છે એટલે સરસ મજાના આપણા શક્કરપારા પણ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એને બંને સાઈડ પલટાવતા જવાના છે અને સરસ મજાના આપણે તળી લઈશું અને બદામી કલર આવે ત્યારબાદ આપણે એને પ્લેટમાં લઈ લઈશું। હવે એનો સરસ કલર આવવા માંડ્યો છે એટલે આપણે એને લઈ લઈશું અને સરસ મજાના તૈયાર થઈ જાય એટલે થાળીમાં લઈ અને એને થોડીવાર ઠંડા કરી લઈશું। આ બંને આપણી સામગ્રી તૈયાર થઈ ગઈ છે અને હવે જે જોઈતો કલર પણ એમાં આવી ગયો છે અને મઠડી પણ સરસ તળાઈ ગઈ છે અને એનો પણ કલર સરસ આવ્યો છે। હવે જે કઢાઈ લીધી હતી એમાં આપણે ખાંડ ડૂબે એટલું જ જલ પધરાવવાનું છે અને ચાસણી સિદ્ધ કરવાની છે। આમાં જલ વધારે નથી ઉમેરવાનું હોતું, કારણ કે આપણે એને જેટલું જલ વધારે પધરાવશું એટલી બળતા વાર લાગશે। આપણે આની 2 તાર જેટલી ચાસણી કરવાની છે। આપણી ખાંડ ઓગળવા માંડે અને ઉપર ઉફાણો આવવા માંડે એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને જે કોઈ પણ અશુદ્ધિ હોય તે આપણે દૂર કરી લઈશું। આવી રીતના આપણી ચાસણી તો ઉકળવા માંડી છે। હજુ આપણે આમાં 2 તાર જેટલું કરવાનું છે એટલે આપણે એને ધીમા ગેસ ઉપર સતત ચલાવતા જઈશું। આપણે પાતળી ચાસણી નથી કરવાની। હવે આને આપણે કન્ટિન્યુ ચલાવતા પણ જઈશું, કારણ કે આપણે એને ઓપેક કરવાની છે, એટલે કે જે સફેદ લેયર આવતું હોય એ આ રીતના આપણે
ચલાવવાથી એનું તૈયાર થતું હોય છે। હવે આવી રીતના એક કટોરીમાં આપણે લઈને ચેક કરી લઈશું કે આપણું ચાસણી બરાબર તૈયાર થઈ છે કે નહીં। આટલી ઘટ આપણે ચાસણી રાખવાની છે અને ત્યારબાદ આપણે એને ગેસ બંધ કરીને પણ કન્ટિન્યુ ચલાવીશું અને થોડી વાર ઠંડી થયા બાદ જ આપણે એમાં મઠળી અને શક્કરપારા પધરાવીશું અને 5 મિનિટ જેટલી બંને વસ્તુને થોડી વાર રાખીશું અને બંને સાઈડ પલટાવતા પણ જઈશું। આવી રીતના મઠળી મેં પધરાવી દીધી છે અને બંને સાઈડ એને ફેરવી લઉં છું અને જોઈ શકાય છે કે ડૂબે એટલી ચાસણી તૈયાર થઈ છે અને હવે આપણે એને 5 મિનિટ માટે રાખીશું। આવી રીતના મેં 5 મિનિટ રાખી છે। હવે આપણે આને બહાર લઈ લઈશું। 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ત્યારબાદ હવે એને આપણે આ ચાસણીમાં જ શક્કરપારા પણ ઉમેરી દઈશું અને આપણી ચાસણી સરસ મજાની મઠળી ઉપર લાગી ગઈ છે અને મઠળીનો દેખાવ પણ સરસ આવી ગયો છે। હવે આપણે આને ઠંડી થવા માટે રાખીશું અને ત્યારબાદ હું તમને બતાવીશ કે કેવી આપણી ચાસણી તૈયાર થઈ હતી અને આપણી આ મઠળી તૈયાર થઈ છે। હજુ આપણે એને એક વખત ચાસણીમાં ફરીથી ઉમેરવાની છે। આ ચાસણીમાં હવે બધા જ શક્કરપારા થોડા કરી અને આપણે ઉમેરી દઈશું અને બધા જ શક્કરપારાને પણ મઠળીની જેમ જ 5 મિનિટ માટે એમાં રહેવા દેવાના છે એટલે એની ઉપર પણ સરસ મજાનું ચાસણીનું લેયર થઈ જાય। આવી રીતના આપણે બધા જ શક્કરપારા ડૂબે એટલી ચાસણી તૈયાર કરી અને એમાં આપણે હવે શક્કરપારાને તૈયાર કરી લીધા અને બંને સાઈડ આપણે ફેરવી લીધા છે। હવે શક્કરપારાને આપણે થાળીમાં લઈ લઈશું। આને પણ આપણે છૂટા જ પાથરવાના છે। જો ભેગા આપણે પાથરશું તો એકબીજા સાથે ચોંટી જાય છે એટલા માટે અહીં મેં મોટું વાસણ મોટી થાળી લીધી છે એમાં હું એને પાથરી રહી છું। આવી રીતના બધા જ શક્કરપારાને આપણે બહાર થાળીમાં લઈ લઈશું અને ત્યારબાદ જે બાકીના શક્કરપારા છે એને પણ આપણે ચાસણીમાં ઉમેરી દઈશું અને એને પણ એ જ રીતના 5 મિનિટ માટે રાખી દઈશું। આપણી ચાસણીનું જે સરસ લેયર તૈયાર થયું હતું તે શક્કરપારા અને મઠળી બંનેમાં જોઈ શકાય છે। હવે જે આ લેયર તૈયાર થયું છે ત્યારબાદ જે ચાસણી વધી છે એને પણ આપણે ફરીથી એકદમ ફીણી લઈશું અને ત્યારબાદ મઠળી ઉપર પણ આપણે એનું સેકન્ડ લેયર કરીશું કે જે બજારમાં તૈયાર આવતી હોય એવી રીતની આપણી મઠળી ઉપર સરસ મજાનું એક લેયર તૈયાર થઈ જશે। ઉપર જે ઘાટું ચાસણીનું લેયર આવતું હોય એવી રીતનું તૈયાર થઈ જાય છે। આવી જ રીતના આપણે બધી જ મઠળીને એમાં ઉમેરી દઈશું અને આ જોઈ શકાય છે કે સરસ મજાની આપણી મઠળી પણ તૈયાર થઈ ગઈ છે। હવે એને આપણે ઉખેડી લઈશું અને પ્લેટમાં સજાવી દઈશું। આ મઠળી ઉપર એક ચાસણીનું લેયર આપણે જોઈ શકાય છે। હવે આપણે એને પ્રભુને ભોગ ધરાવવા માટે પ્લેટમાં સજાવી દઈશું અને ત્યારબાદ આપણે શક્કરપારાને પણ પ્લેટમાં લઈ લઈશું। આ સરસ મજાની પ્રભુ યોગ્ય સામગ્રી સિદ્ધ થઈ જતી હોય છે અને પ્રભુને આ જ રીતની મીઠાશવાળી સામગ્રી ધરાવતી હોય છે એટલે આનું નામ પાયેલી સામગ્રી છે। આવી રીતના આપણે શક્કરપારા પણ અલગ કરી અને જે પ્લેટમાં ચોંટી ગયા હોય એને સ્પૂન વડે આપણે અલગ કરી લઈશું અને એને પણ પ્લેટમાં સજાવી લઈશું। વૈષ્ણવો, આશા છે વૈષ્ણવો કે મારી આ સામગ્રીની રીત આપને પસંદ આવી હશે અને જો આપને પસંદ આવી હોય તો મારી ચેનલને વધુને વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો અને તમારા ફેમિલી સાથે, તમારા મિત્રો સાથે, વૈષ્ણવજનો સાથે પણ શેર કરશો કે જેથી એમને પણ પાયેલી સામગ્રીનો આ વિડીયો જોવા મળે અને એમને પણ આ રીતની સામગ્રી સિદ્ધ કરવા મળે અને આ જ રીતના જે નવા વિડીયોઝ હું મારા ચેનલમાં મૂકતી હોઉં છું એવા નવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને આપ સૌ સાથ સહકાર આપતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો।